કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 2 ઇંગ્લિશ, જેમાં પહેલો પ્રશ્ન છે, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓના પક્ષીઓના નામ લખો અને તેમના અવાજ શબ્દો સાથે જોડો. જેમાં કાવ છે, એલિફન્ટ છે, હેન છે, ડવ છે, શીપ છે અને ડોંકી. અહીંયા આપણે જોડી દીધા છે, તમે જોઈ શકો છો. જે છે 6 માર્ક્સનું. એના પછી છે બ, નીચે આપેલા પ્રાણીઓ પક્ષીઓના અવાજના અંગ્રેજી ઉચ્ચાર સામે તેમના ગુજરાતી અર્થ લખો. જે છે 4 માર્ક્સનું. મ્યુ, મિયાવ મિયાવ કરવું. કો, કા કા કરવું. રોઅર, તો ગર્જના કરવી. રન, તો ડરકવું. એના પછી છે, નીચે આપેલા ચિત્રો સાથે આપેલા નામોની પહેલા એ કે એન આર્ટિકલ મૂકો. જે છે 10 માર્કનું. જેમાં પહેલું છે એન એન્ટ, બીજું છે અ કાર, ત્રીજું છે એન આર્યન, ચોથું છે અ હેડ, પાંચમું છે એન એન્જિન, છઠ્ઠું છે અ કેટ, સાતમું છે અ ટેબલ, આઠમું છે અ બ્રશ, નવમું છે એન ઓનિયન અને 10મું છે એન અમ્બ્રેલા. એના પછી પ્રશ્ન 3 નીચે આપેલા ચિત્રો જોઈ ધીઝ અથવા ધેટનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જે છે 4 માર્ક્સનો. પહેલામાં આવશે ધીઝ, બીજામાં આવશે ધેટ ઇઝ અ બોલ, ત્રીજામાં આવશે ધેટ ઇઝ એન ઓલ, ચોથામાં આવશે ધીસ ઇઝ અ કેપ. એના પછી બ, નીચે આપેલા ચિત્રો જોઈ ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખો. જે છે 6 માર્ક્સનું. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ પ્રમાણે આપણે લખવાનું છે. અહીંયા પહેલું છે ધીસ ઇઝ અ પેન, બીજું છે ધીસ ઇઝ એન એક્સ, ત્રીજું છે ધીસ ઇઝ અ ફોક્સ. એના પછી છે પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રોના અંગ્રેજી નામો સામે એ કે એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો. જે છે 10 માર્ક્સનું. અહીંયા પહેલામાં આવશે અ ટોપ એન્ડ અ પિન, બીજું છે અ હેન એન્ડ સ્વાન, ત્રીજું છે અ પોટ એન્ડ બેડ, ચોથું છે અ કપ એન્ડ અ જગ, પાંચમું છે અ બોટ એન્ડ અ શીપ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી કરી આપણને નવા પેપર અને વિડીયો મળતા રહે. થેન્ક યુ.